વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી ફ્રેન્ડ્સ. આજનો સેશન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. શું કરવા? કારણ કે આમાં એક વસ્તુ તમને હું કહેવા જઈ રહ્યો છું, અને સાથે સાથે કે ભાઈ લાસ્ટમાં આપણે કે ફાઇનલ બૂસ્ટઅપ કરવા માટે કઈ રીતના તૈયારી કરવી એની પણ હું તમને ટિપ્સ આપવાનો છું. એ બાબતે પહેલા આપણે ચર્ચા કરીએ, પછી લાસ્ટમાં જે કંઈ અપડેટ મળી રહ્યા છે એની પણ હું તમને વાત કરીશ. અપડેટ રિગાર્ડિંગ છે પરીક્ષાની ડેટ, બરાબર, ક્યારે મળે છે એ આપણે સેશનના એન્ડમાં જોશું. પહેલા આપણે જોઈએ છીએ તૈયારી કેવી રીતના કરવી એ બાબતે. તો કે ભાઈ પરીક્ષા ક્યારે આવશે, જેનો મેં આન્સર તમને આપ્યો કે ભાઈ હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ. ઓકે, મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન શું છે? તો કે ભાઈ તમે જે પોસ્ટ માટે અપ્લાય કરી રહ્યા છો એ પોસ્ટ પહેલા તો સમજવી જોઈએ. શું છે? તો કે ભાઈ વાયરમેનની છે, મતલબ આઈટીઆઈ ની પોસ્ટ છે, આઈટીઆઈ લેવલની છે. તો એના માટે તમારે એના જે કાંઈ ટ્રેડ છે વાયરમેનનો, એના જે કાંઈ ફંડામેન્ટલ્સ છે, ટેકનિકલ નોલેજ છે, એને સમજવું જરૂરી છે. સાથે સાથે તો કે ભાઈ કોઈ પણ વસ્તુ હશે તો કે ભાઈ જે તે એક્ઝામ હશે અથવા તો જે તે કોઈ પણ પોસ્ટ હોય એની જે એક્ઝામ હોય, કાં એ એમસીક્યુ બેઝ હોય અને કાં કમ્પ્યુટર બેઝ હશે. તમારી એક્ઝામ કમ્પ્યુટર બેઝ છે, બરાબર, તો એ લેખિત પરીક્ષા મતલબ કમ્પ્યુટર બેઝ આપણે વાત કરીએ, પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. સામાન્ય રીતે એક્ઝામમાં આ રીતના હોય છે. જો મેઇન વસ્તુ છે તો કે ભાઈ સિલેબસ બાબતે પહેલા ચર્ચા કરીએ. ઘણા લોકોને સિલેબસ પણ ખબર નથી હોતી, તો એ પણ જોઈએ. તો કે ભાઈ સિલેબસમાં ટોટલ તમારા 2 પાર્ટની અંદર આખું પેપર આયોજન થવાનું છે. પેપર પાર્ટ એ ની અંદર તો કે ભાઈ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ છે, બંનેના 30-30 માર્ક, એટલે ટોટલ 60 માર્ક્સનું તમારું પાર્ટ એ રહેશે. 30 માર્કનું રીઝનિંગ છે અને 30 માર્કનું એપ્ટિટ્યુડ રહેશે, એટલે ટોટલ 60 માર્ક્સનું છે. બધામાં પોઈન્ટ્સ પણ આપેલા છે કે એમાં શું વસ્તુ પૂછાવાની છે. ચલો, પાર્ટ બી છે એ તમારું 150 માર્કનું રહેવાનું છે, જેમાં 150 માંથી તો કે ભાઈ 30 માર્ક છે એ તમારા ટોટલ 3 અલગ અલગ સબ્જેક્ટ છે. જેમાં પહેલો સબ્જેક્ટ છે કોન્સ્ટિટ્યુશન, જેના 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે, એમાં પણ બધા પોઈન્ટ્સ આપેલા છે. બીજો કોન્સેપ્ટ છે અથવા તો બીજો સબ્જેક્ટ છે એમાં તો કે ભાઈ કરંટ અફેર્સ, એના પણ 10 માર્ક્સ 10 ક્વેશ્ચન્સ રહેશે. અને ત્રીજો છે કોમ્પ્રિહેન્શન, એમાં બંને ગુજરાતી અને અંગ્રેજી બંનેના 5-5 એમ ટોટલ 10 ક્વેશ્ચન્સ રહેશે, 10 માર્ક્સ. એટલે આ બધાનો તમે સરવાળો કરો તો ટોટલ 30 માર્કનું પાર્ટ બી માંથી 30 માર્કનું 3 અલગ અલગ સબ્જેક્ટમાંથી પૂછવાનું છે. એટલે 150 માંથી 30 નું આમાંથી આવશે. બાકીના જે 120 વધ્યા એ તમારા ટેકનિકલના છે. 120 માર્ક્સ 120 ક્વેશ્ચન્સ રહેવાના છે. આખું તમારું ટેકનિકલ આવવાનું છે. એમાં કયા કયા સબ્જેક્ટ છે એ પણ આપણે જોઈએ. તો કે ભાઈ પહેલી જ વાત છે પ્રેક્ટિસ, સેફ્ટી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ. આની અંદર તો કે ભાઈ 10 ક્વેશ્ચન્સ પૂછાવાનું છે અને દરેકના 1-1 માર્ક, એટલે ટોટલ 10 માર્ક્સ રહેશે. બીજું છે બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ, તો આમાં સેમ વસ્તુ છે, 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ત્રીજું છે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, તો કે ભાઈ 10 ક્વેશ્ચન્સ, આમાં પણ 10 માર્ક્સ રહેશે. ચલો, ચોથું ચેપ્ટર છે એસી સર્કિટ, તો કે ભાઈ એમાં પણ 10 ક્વેશ્ચન્સ અને 10 માર્ક્સ રહેશે. પાંચમું ચેપ્ટર છે ડીસી મશીન, જેમાં ડીસી જનરેટર અને ડીસી મોટરને આવરી લીધા છે. બંને થઈને ટોટલ 10 માર્ક્સનું પૂછાવાનું છે. છઠ્ઠું ચેપ્ટર છે તમારું ટ્રાન્સફોર્મર છે, સેમ એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. સાતમું ચેપ્ટર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં પણ સેમ વસ્તુ રહેશે, 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. આઠમું ચેપ્ટર તમારું સિંગલ ફેઝ મોટર અને 3 ફેઝ મોટર, એમાં પણ સેમ વસ્તુ, 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નવમું ચેપ્ટર તમારું છે ફંડામેન્ટલ્સ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નેક્સ્ટ ચેપ્ટર છે ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, સેમ એમાં પણ એવું જ છે, 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ. દરેકના પોઈન્ટ પણ નીચે આપેલા છે. ઓકે, અત્યાર સુધીના જેટલા ચેપ્ટર આપણે જોયા એ બધા ટેકનિકલની અંદર 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ વાળા હતા. પરંતુ એક ચેપ્ટર એવું છે કે જેનું વેઇટેજ વધારે છે, જેનું નામ છે બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન. આ ચેપ્ટરમાંથી 20 ક્વેશ્ચન્સ પૂછાવાના છે અને 20 માર્ક્સનું રહેશે. કહેવાનો મતલબ એ છે કે ભાઈ દરેક ક્વેશ્ચનનો 1 માર્ક ખરો, પણ આ ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન્સ પૂછાવાના છે. આ બધી વસ્તુ સિલેબસમાં જ મેન્શન કરેલું છે, એટલે કોઈ ચેપ્ટરને તમે સ્કીપ નહીં કરી શકો. ચલો,
ઓકે, સિલેબસ આપણે જોઈ ગયા. હવે તૈયારી સારામાં સારી કઈ રીતના કરવી, તો એના માટે તમારે શું કરવાનું, તો કે ભાઈ ટાઈમ ટેબલ બનાવવું પડે, આયોજન કરવાનું. આયોજનબદ્ધ રીતે તમે ચાલશો તો શું થશે, તો કે ભાઈ રિઝલ્ટ તમને પોઝિટિવ મળશે, મતલબ તમારો જે ગોલ છે એ તમે અચીવ કરી શકશો. તો એના માટે આ જસ્ટ એક રેફરન્સ આપેલું છે, તમે આને ફોલો કરવું હોય તો કરી શકો, અથવા તો તમારી રીતે તમારે જે બનાવવું એ બનાવી શકો છો. ટોટલ અહીંયા 2 મહિનાનો સમયગાળો લઈને બનાવેલું છે. તો કે ભાઈ દિવસ અને કઈ વસ્તુ તમારે વાંચવી અથવા તો શેના ઉપર તમારે ફોકસ કરવું એ આપેલું છે. તો કે ભાઈ 15 દિવસ છે, 1 થી લઈને 15 દિવસ, એમાં તમારે ઇલેક્ટ્રિકલ મતલબ તમારા જે ટ્રેડ છે એના ફંડામેન્ટલ્સ એ વસ્તુ જોઈ લેવાની, પ્લસ એમાં જે કાંઈ ફોર્મ્યુલાઝ આવતા હોય એને એક જગ્યાએ નોટ ડાઉન કરી લેવાના, એનું રિવિઝન કરવાનું, એને લગતા એક્ઝામ્પલ્સ તમારે ગણવાના. ઓકે, બાકીના જે બીજા 15 દિવસ છે નેક્સ્ટ, એમાં તો કે ભાઈ વાયરિંગ વાળું ચેપ્ટર ઉપાડવાનું, મશીન્સ છે, ટૂલ્સ બાબતે, ઇન શોર્ટ ફિગર વાળા જે કાંઈ ક્વેશ્ચન્સ પૂછાય છે. તમને 2021 નું જૂનું વાયરમેનનું પેપર જોશો તો એમાં પણ ફિગર વાળા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, તો એ તમને હેલ્પ કરશે. બરાબર. નેક્સ્ટ 15 દિવસ માટે તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે તમારા સિલેબસમાં, સાથે સાથે મેથ્સ પણ કરતું રહેવાનું, એપ્ટિટ્યુડ અને રીઝનિંગ બંને વસ્તુ છે. આમાં તમે તમારે જે કાંઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તમારી રીતે કરી શકો છો. પહેલા જ કીધું છે આ શું છે, એક રેફરન્સ છે. બાકીના જે નેક્સ્ટ 15 દિવસ છે એમાં શું કરવાનું, તો કે ભાઈ આપણી ઓકે તમારે એમાં MCQ પ્રેક્ટિસ કરવાની રહેશે, મોક ટેસ્ટ આપવી હોય એ આપી શકો છો, સાથે સાથે રિવિઝન પણ કરતું રહેવાનું. કારણ કે રિવિઝન નહીં કરો તો સફળ થવાના ચાન્સ કેવા છે, બહુ જ ઓછા પ્રમાણમાં છે. ડાયરેક્ટ તો કેવું છે, MCQ તમારું નોલેજ સારું હોય તો અપ્લાય કરી શકો, બાકી ધીમે ધીમે કેવું થશે કે ભાઈ રિવિઝન કરશો તો એ કેવી ધૂળ છે એ સાફ થતી રહે, નહીતર ધીમે ધીમે ધૂળ ચડતી રહે. બરાબર, એટલે રિવિઝન કરવું જરૂરી છે. તો એ વસ્તુ કીધી. પછી નેક્સ્ટ છે સ્ત્રોતો અને બુક્સ. હાલો, તમારે એમ થયું કે ભાઈ મારે તૈયારી કરવી, મારે આ નોકરી કરવી જ છે, ગમે એમ કરીને મારે પાસ થઈ જ જવું, પણ સોર્સ ક્યાંથી લઈ આવશો, કઈ વસ્તુ વાંચવાથી તમને પાસ થશો, તો એના માટે હું તમને સજેશન આપીશ. શું છે, તો કે ભાઈ એક લક્ષ્યમ એકેડમીની વાયરમેનની બુક છે, હું તમને બુક પણ બતાવું છું. એ બુક તમારી તમે યુઝ કરશો. બરાબર, એ બુક બાબતે એ પણ તમને કહી દઉં તો કે ભાઈ તમારું જે ટેકનિકલ છે 120 માર્કનું, એ બુકને ધ્યાનમાં લઈને આખી ડિઝાઇન કરેલી છે, સિલેબસને ધ્યાનમાં લઈને. બુક પણ તમને બતાવું છું. જો આ બુક રહેશે, 120 માર્કનું ટેકનિકલ આની અંદરથી આવરી લેશે. બુકની તમે થિકનેસ પણ જોઈ લો, તમને ખબર પડી જશે. બરાબર, આમાં થિયરી પણ આપેલી છે, પ્લસ તમને આમાં MCQ પણ આપેલા છે પ્રેક્ટિસ માટે. મોક ટેસ્ટ મેં તમને જે વાત કરી એ મોક ટેસ્ટ પણ તમે આમાંથી આપી શકો, પ્રેક્ટિસ પણ તમે કરી શકો. કેટલા છે, તો કે ભાઈ 700 MCQ આપેલા છે. તમારે ક્યાંય બીજો એક સોર્સ લેવાની જરૂર નથી, આમાંથી તમે MCQ ની પ્રેક્ટિસ કરી શકો. 700 MCQ છે, થિયરી પણ છે અને સાથે સાથે MCQ પણ છે. એટલે આ બુકમાંથી તમને ઘણી બધી વસ્તુ મળી જશે, ક્યાંય બીજે ફાફા મારવા જવાની જરૂર રહેશે નહીં. ચલો, આટલું થઈ જાય પછી તમારી પાસે સમયગાળો વધે તો હું તમને હજી બીજી પણ રેફરન્સ બુકો છે એ પણ સજેસ્ટ કરી રહ્યો છું. કે ઇલેક્ટ્રિકલ ઓબ્જેક્ટિવ છે, VK મહેતા સરની છે, JB ગુપ્તા સરની છે, RK રાજપૂત સરની છે વગેરે. બરાબર, એ બધી બુક તમે રિફર કરી શકો છો ફોર ધી MCQ પ્રેક્ટિસ. નેક્સ્ટ એનાથી પણ વિશેષ શું, તો કે ભાઈ ગૌણ સેવા દ્વારા જે તમારા ટ્રેડને ધ્યાનમાં લઈને અથવા તો તમારા સિલેબસને ધ્યાનમાં લઈને કોઈ પણ પોસ્ટના પેપર લીધેલા હોય, બરાબર, તો એના MCQ ની તમે પ્રેક્ટિસ કરી શકો છો. હમણાં જ દિવ્યાંગ લોકોનું પેપર લીધું હતું ગૌણ સેવા વાયરમેનની પોસ્ટ માટે, તો એ પેપર તમે રેફરન્સમાં લઈને તમે એને ધ્યાનમાં લઈને તમે તૈયારી કરી શકો છો. એટલે ઇન શોર્ટ પાછલા પેપર તમારે ખાસ જોઈ લેવાના, આ તમારી તૈયારીને બૂસ્ટઅપ કરશે. અહીંયાથી સારામાં સારી તૈયારી થશે, તમારું સિલેક્શન થવાના ચાન્સ વધી જશે. ચલો, તો સ્ત્રોત અને બુક્સ બાબતે પણ વાત કરી, મહત્વપૂર્ણ હેલ્પફુલ ટ્રિક્સ બાબતે પણ વાત કરી. અને નેક્સ્ટ છે રિવિઝન. રિવિઝન તમારે ખાસ કરવું પડશે. રિવિઝન કરશો તો શું થશે, તો કે ભાઈ તમારી થિયરી એ કેવી હશે, અપડેટ થતી રહેશે. ગમે એવો અઘરો MCQ ધારો કે પૂછે તો પણ તમે સોલ્વ કરી શકો ઇઝીલી. એટલે કે ભાઈ રિવિઝન કરતી વખતે તો કે ભાઈ તમે જ્યારે રીડ કરતા હોય ત્યારે નોટ્સ બનાવેલી હોય, નોટ્સ બનાવો અને એ નોટ્સનું જ તમારે શું કરવાનું, રિવિઝન કરવાનું રહેશે. ચલો, પછી મોક ટેસ્ટ. તો કે ભાઈ મોક ટેસ્ટ તમે રોજ દિયો અથવા તો 2 દિવસે દિયો, 3 દિવસે દિયો અથવા તો રવિવારે અથવા તો તમારે જ્યારે રજા હોય ત્યારે ગમે ત્યારે
ધારો કે તમે જોબ કરતા હોય તો રજા હોય ત્યારે તમે અથવા તો ફ્રી ટાઈમમાં તમે મોક ટેસ્ટ આપો, જેથી કરીને શું થશે તો કે ભાઈ તમે તમારી તૈયારીને બૂસ્ટઅપ કરી શકો, કઈ જગ્યાએ તમે અટકો છો એ પણ તમને ખબર પડી જાય. ચલો, આનાથી વિશેષ શું છે તો કે ભાઈ ધારો કે તમે સેલ્ફ પ્રિપેરેશન નથી કરી શકતા તો કે ભાઈ લક્ષ્યમ એકેડમીએ તમારા માટે એક બેચનું આયોજન કરેલું છે. એ બેચ બાબતે ઇન્ફોર્મેશન તમને આપી દઉં છું. વિથ બુક તમને બેચ મળશે, 1 યરની વેલિડિટી છે, કિંમત રહેશે 3599 રૂપિયા. પરંતુ મિત્રો આ પણ તમારે કિંમત પે નથી કરવાની, આમાં પણ તમારે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ જોતું હોય તો KR10 યુઝ કરશો એટલે તમને આમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી જશે. ચલો, વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો એકેડમીનો હેલ્પલાઇન નંબર લખી દઉં છું, અહીંયા આપેલો પણ છે, બરોબર, ઝૂમ કરીને અહીંયા લખી દઉં છું. ચલો, ક્લિયર? હાલ, તો અહીંયા હેલ્પલાઇન નંબર છે, આમાં તમે કોલ કરીને પૂછી શકો છો. ઓકે, આ કઈ રીતના તૈયારી કરવી એ બાબતે હવે એક ક્વેશ્ચન તો ઊભો જ હતો કે ભાઈ એક્ઝામ ડેટ બાબતની જે કાંઈ ઇન્ફોર્મેશન મળી રહી છે, અપડેટ મળી રહ્યા છે, તો એની કઈ વાત કરવા જઈ રહ્યો છું હવે. તો કે ભાઈ દિવાળીની આજુબાજુ રજા પડે એ પહેલા અથવા તો દિવાળી પછી ટૂંક સમયમાં તમારી એક્ઝામ ડેટ છે એ ડિક્લેર થઈ શકે છે. અને મોસ્ટ પ્રોબેબલી શું તો કે ભાઈ નવેમ્બરના એન્ડમાં અથવા તો ડિસેમ્બરમાં તમારી એક્ઝામ ગોઠવાઈ શકે છે. આ ટેન્ટેટિવ કહી રહ્યો છું, બરાબર, મોસ્ટ પ્રોબેબલી શબ્દ યુઝ કરેલો છે, બરાબર, એટલે ટૂંક સમયમાં તમારી એક્ઝામ ડેટ છે એ ડિક્લેર થવાના ચાન્સીસ છે. અને કયા સમયે તો કે ભાઈ નવેમ્બરના એન્ડમાં અથવા તો ડિસેમ્બરમાં તમારી એક્ઝામ આવી શકે છે. ચલો મિત્રો, તો આ એક તમારા માટે અપડેટ હતી, એ પણ મેં તમને કહી દીધી. ને આવી અવનવી અપડેટ જાણવા માટે લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, જય ભારત.